નવકાર મંત્રનો ભાવાર્થ. આ સૂત્રમાં અરિહંત સિદ્ધ આચાર્ય ઉમરને સાધુ પંચ પરમેશ્વરીને નમસ્કાર કરવામાં આવે છે. આનું બીજું નામ પંચમંગલ સૂત્ર છે. પંચેન્દ્રિયનો ભાવાર્થ. આ સૂત્રમાં આચાર્ય મહારાજનો 36 ગુણોનો વર્ણન છે. એનું આ સ્નાપની વખતે બોલવામાં આવે છે. એનું બીજું નામ ગુરુ સ્નાપના સૂત્ર. ખમાસણો ઈચ્છામી ખમાસણોનું ભાવાર્થ. આ સૂત્રમાં દેવ ગુરુ ધર્મને નમસ્કાર પાંચ અંગોથી નમસ્કાર કરવામાં આવે છે. આનું બીજું નામ પંચાંગ ફણીફાલ સૂત્ર. ઈચકારનું નામ. આ સૂત્રમાં આપણાથી ગુરુ મહારાજ સુખસાતા પૂછવામાં આવે છે. આનું બીજું નામ ગુરુ સુખસાતા પૂછા સૂત્ર છે. 12 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી રાય બોલવામાં આવે છે અને 12 વાગ્યા પછી દેવસી સુહદેવસી. અબુઠ્યુંનું ભાવાર્થ. આ સૂત્રમાં મનુષ્યથી કોઈ ગલતી થઈ હોય ગુરુ મહારાજ પ્રતિ કઈ કરતા કોઈ માફી માંગવામાં ગલતી થઈ હોય તો માફી માંગવામાં આવે છે. આનું બીજું નામ ગુરુ સ્નાપના સૂત્ર. ખામણા સૂત્ર. હવે આ બોલો નવપદજીના નામ. અરિહંત સિદ્ધ આચાર્ય ઉમરને સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ. ઓકે. અરિહંતનો વર્ણ કલર સફેદ. આજ સિદ્ધનો રેડ. આચાર્ય પીલા. યેલો. હા. ઉપાધ્યાય ગ્રીન. સાધુ કાળો. દર્શન જ્ઞાન ચારિત્ર અને તપનું સફેદ. અરિહંતના ગુણ 12. સિદ્ધના 8. આચાર્યના 36. ઉપાધ્યાયના 25. સાધુ 27. દર્શન 67. જ્ઞાન 51. ચારિત્રના 70. અને તપના 50. 50 એટલે 50. ઓકે. પહેલા શ્રી, ઋષભદેવ, બીજા શ્રી, અજીતનાથ, ત્રીજા શ્રી, સંભવનાથ, ચોથા શ્રી, અભિનંદન, પાંચમા, સોમનાથ, છઠ્ઠા, પદ્મપ્રભુ સ્વામી, સાતમા, સુપાર્શ્વનાથ, આઠમા, ચંદ્રપ્રભુ સ્વામી, નવમા, સુવિધિનાથ, દસમા, શીતલનાથ, 11મા, શ્રેયાંશનાથ, 12મા, વાચપૂજ્ય સ્વામી, 13મા, વિમલનાથ, 14મા, અનંતનાથ, 15મા, ધર્મનાથ, 16મા, શાંતિનાથ, 17મા, કુંથુનાથ, 18મા, અરનાથ, 19મા, મલ્લેનાથ, 20મા, મુનીશ્વરથ સ્વામી, 21મા, મલ્લેનાથ, 21મા, નમીનાથ, 22મા, દેવીનાથ, 23મા, પાર્શ્વનાથ, 24મા. મહાવીર સ્વામી. કયા ભગવાનનું નામ પુષ્પદંત છે? કયા ભગવાનનું બીજું નામ પુષ્પદંત છે? પાર્શ્વનાથ, સુવિધિનાથ. સુવિધિનાથ. કયા અરિષ્ટ નેમિનું બીજું નામ શું છે? અરિષ્ટ દેવીનું બીજું નામ છે નથી ખબર. અરિષ્ટ નેમિ. દેવીનાથ. વર્ધમાન. મહાવીર સ્વામી. અને આદિનાથનું બીજું નામ શું છે? આદિનાથનું બીજું નામ ઋષભદેવ. ચલો બસ.